यत्संकल्पात्तपतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगतां अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। पवित्र श्रावण महीनानी अंदर छेल्ला 3 દિવસથી આપણે महंत चरितम પારાયણનો લાભ લઈ રહેલા છીએ। આજે ચતુર્થ દિને યંત્ર નારાયણ પણ આપણને પ્લાવિત કરવા માટે પધાર્યા અને આપ બધા પણ પ્લાવિત થતા થતા અહીંયા આગળ પારાયણનો લાભ લેવા માટે પધાર્યા છો। આકાશની અંદર રહેલા દેવતાઓ એ પણ ભગવાન અને ભગવાનના ભક્તની સરાહના કરતા હોય છે, પ્રશંસા કરતા હોય છે। એટલા માટે દેવતાઓ પ્રશંસા કરતા હોય છે કે અમે જે ભોગોથી પર નથી એ ભોગોને ભગવાન અને ભગવાનના સંતોએ જીતી લીધેલા છે। આમ જોઈએ તો આધ્યાત્મિક માર્ગનો સાર આટલો જ રહેલો છે કે એન કેન પ્રકારેણ આપણે ભોગોથી પર થઈએ। અન્ય તમામ વાતો ડિટેલ્સ એટલે કે માહિતી રહેલી છે, પરંતુ સાર આટલો જ રહેલો છે। એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાના આપણે ચરિત્રો સાંભળી રહેલા છીએ, જેની અંદર ગઈકાલે આપણે વાત એ કરતા હતા કે પરમ પૂજ્ય સ્વામી બાપા અત્યારે ટોરન્ટોની અંદર વિરાજમાન છે। 2023નું આ વર્ષ ચાલી રહેલું છે અને બાપા પ્રાસંગિક એક વાત કરે છે। સ્વામી કહે સત્સંગ દીક્ષા ગ્રંથ ખૂબ અદ્ભુત રહેલો છે, જેની અંદર આપણા તમામ જે ગુરુઓ એ ગુરુઓના મનની અંદર જે કંઈ હતું અને ભગવાન સ્વામિનારાયણ કહેતા શ્રીજી મહારાજ એના મનની અંદર જે કંઈ હતો એ બધું જ આ ગ્રંથની અંદર લખાયેલું છે।
આ તો બાપાએ સત્સંગ દીક્ષા ગ્રંથનો આપણને મહિમા કહ્યો, પરંતુ તમામ શાસ્ત્રોનો આ પ્રકારનો એક જબરજસ્ત મહિમા રહેલો છે. એટલા માટે શાસ્ત્રોનો મહિમા છે કે શાસ્ત્ર થકી ઘણી ઘણી વસ્તુ આપણે સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર શાસ્ત્રોનો મહિમા લખતા વર્ણવ્યું કે શાસ્ત્ર થકી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે, શાસ્ત્રે કરી આવે છે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના મથી રહે ઊંધી રે, શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે, નહીં તો દેહધારી રહે દુખી રે, દેવ દાનવ માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદા સહુની રે. આ પ્રકારે નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની અંદર એક વાત કરી કે શાસ્ત્ર થકી આપણને સંત ઓળખાય. જો સંતોના લક્ષણ પણ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા હોય છે. આમ તો આપણે ભાગવત, ગીતા, મહાભારત, રામાયણ અને સ્મૃતિ ગ્રંથો આ તમામની અંદર સંતના લક્ષણો બતાવવામાં આવ્યા છે. કોઈક જગ્યાએ 5 લક્ષણ, કોઈક જગ્યાએ 16 લક્ષણ, કોઈક જગ્યાએ 30 લક્ષણ અને કોઈક જગ્યાએ એના કરતાં પણ વધારે લક્ષણો બતાવેલા છે. લક્ષણો આપણને ખ્યાલ જ નથી તો કઈ રીતે આપણે સંતને ઓળખી શકીશું? એટલે આપણા જીવનની અંદર ભગવાનના સંત પ્રાપ્ત થઈ ગયા છે એટલે આપણે કંઈ ઓળખવાના નથી. હવે બીજી વાત અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કરે છે એ ખૂબ અગત્યની રહેલી છે કે શાસ્ત્ર થકી સમજણ જાણ રે. સમજણ અર્થાત જ્ઞાન. જો એટલું યાદ રાખો, પ્રાપ્તિ થઈ ગઈ એટલે કંઈ પૂરતું થઈ ગયું નથી, શરૂઆત થઈ. પ્રાપ્તિ થઈ એટલે શરૂઆત થઈ, પણ એને મેળવવું તો ચોક્કસ પડે જ. એટલે પહેલા દિવસે આપણે એક સરસ વાત કરેલી હતી કે 1 મહિનાની અંદર આકાર બંધાશે કે એક્ઝેક્ટ મારે શું કરવાનું છે, હું કઈ રીતે આ કરી શકું. જો જ્ઞાન જ ન હોય તો આપણે કઈ રીતે આગળ વધી શકવાના હતા. એટલે આ માર્ગ બહુ કઠણ છે અને છતાંય સરળ પણ રહેલો છે જો સમજતા આવડે તો. એટલે અહીં બેઠા બેઠા આપણને એક સમજણ દ્રઢ થશે કે આ જ્ઞાન થશે, આ કરવા જેવું છે અને આ કરવા જેવું નથી. ઘણી વખત વર્ષો પછી આપણને સમજાય કે આ ન કર્યું હોત તો સારું હોત, પણ હવે શું છે, હવે પતી ગયો. જેમ તુલસીદાસજીએ એક બહુ સરસ ચોપાઈ લખી છે, એક કાબર ખા પુનિ કૃષિ સુખાને, સમય ગયે પુનિ કાપી ચિતાને, કાબર ખા પુનિ કૃષિ સુખાને. કા બરખા, બરખા એટલે વરસાદ. જ્યારે ખેતર સુકાઈ ગયું હોય અને પછી વરસાદ થાય એનો મતલબ શું? મોલ સુકાઈ ગયો. હવે વરસાદ થાય કે ન થાય એનો કોઈ મહિમા રહેલો નથી. પણ જ્યારે મોલ વાવેલો હોય અને એ વખતે સમયે સમયે વરસાદ થાય તો એ મોલને પોષણ મળે. એમ જીવનની અંદર પણ સમયે સમયે કરવાનું હોય છે. શાસ્ત્ર થકી સુબુદ્ધિ રહે, આપણી અંદર સારી બુદ્ધિ આવે. બુદ્ધિ તો ચોક્કસ દરેકમાં હોય જ છે,
પણ સુબુદ્ધિ. તમે જો રાવણમાંય બુદ્ધિ તો હતી જ ને, દુર્યોધનમાંય બુદ્ધિ તો હતી જ ને, બિન લાદેનમાંય બુદ્ધિ તો હતી જ ને. અને કેવો જબરદસ્ત બુદ્ધિશાળી કહેવાય બિન લાદેન, કે અમેરિકાના ટ્વિન ટાવર્સ એને પ્લેનથી તોડ્યા. કોઈને અંદાજ પણ આવે કે પ્લેનથી આ 2 બિલ્ડિંગનો નાશ થઈ શકે? પણ છતાંય જો કર્યો. એન્જિનિયર હતો અને લોકો એની સરાહના કરનારા પણ ઘણા હતા. પણ એ બુદ્ધિ કુબુદ્ધિ કહેવાય, સુબુદ્ધિ ન કહેવાય. એની પાસે હોશિયારી તો હતી પણ સારી બુદ્ધિ ન કહેવાય. એટલા માટે અહીંયા આગળ કહે છે, શાસ્ત્ર વાંચીશું, સમજીશું, જ્ઞાન થશે તો આપણી બુદ્ધિ સુબુદ્ધિ થશે, અને શાસ્ત્ર વિના મતિ રહે ઊંધી રહે. રાવણ 4 વેદનો ભણેલો હતો. એવું વર્ણન આવે છે કે વૈશેષિક દર્શન ઉપર રાવણે ભાષ્ય લખેલું છે. અત્યારે ઉપલબ્ધ નથી, પણ કોઈ વ્યક્તિ ભાષ્ય લખે એટલે એ બુદ્ધિશાળી કહેવાય, હોશિયાર કહેવાય. રાવણ હોશિયાર હતો, પણ છતાંય ભગવાન રામનો જ વિરોધ કર્યો. દુર્યોધન મહાભારતમાં એવું બોલે છે, જાનામી ધર્મમ નચમે નિવૃત્તિ, જાનામી અધર્મમ નચમે, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, અને જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મ શું છે એને જાણું છું સારી રીતે, પણ એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. જાનામી અધર્મમ, હું અધર્મ જાણું છું, પણ એમાંથી હું બહાર નીકળી શકતો નથી. આપણું પણ એવું જ છે. આપણને ખબર તો છે જ બધાને, પણ જ્યારે સુબુદ્ધિ આવશે ત્યારે આપણને ખબર પડશે કે આ કરવા જેવું નથી. આ માર્ગ જનરલ માર્ગ જ નથી. એટલે બહુ એકાંતમાં બેસી અને ચિંતન મનન કરવાનો આ માર્ગ રહેલો છે. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યો કે શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે. જો શાસ્ત્રની મર્યાદા એટલે કે મર્યાદા રાખીએ તો આપણે સુખી થઈએ, અને શાસ્ત્રની મર્યાદા ન રાખીએ તો આપણા જીવનની અંદર જે પ્રકારે સુખનો અનુભવ થવો જોઈએ એ પ્રકારના સુખથી આપણે વંચિત રહી જઈએ. એટલા માટે વ્યવસ્થિત રીતે શાસ્ત્રની મર્યાદા પાળવી. અને અહીંયા આગળ છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે, દેવ દાનવ અને માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે. દેવોએ કઈ રીતે વર્તવું, દાનવોએ કઈ રીતે વર્તવું, માનવોએ કઈ રીતે વર્તવું, મુનિઓ કહેતા સાધુઓએ કઈ રીતે વર્તવું, તમામના ધર્મને નિયમ આપવામાં આવ્યા છે. 2 પ્રકારે કથાઓ થાય છે જગતમાં. એક કથા એવી છે જોક્સ પ્રધાન કથા, જેમાં જોક્સ આવે વધારે, એટલે કે હાસ્ય પ્રધાન કથા, પણ એમાંથી કંઈ લેવાનું હોય નહીં. લોકો હસી અને ઘરે જતા રહે. શું સાર આવ્યો એ બહુ ઓછા જાણી શકે. પરંતુ એક બીજી કથા રહેલી છે જે જ્ઞાન પ્રધાન એ કથા, તો એના દ્વારા આપણે કંઈક થોડાક જાગૃત થઈએ. ઢંઢોળવું પડે માણસને, અને જ્યાં સુધી શોક ન લાગે, શોટ ન લાગે, અહીંયા આગળ હિટ ન થાય, ત્યાં સુધી કોઈ દિવસ આપણે આ માર્ગે આગળ વધી શકતા હોતા એ નથી. એટલા માટે આપણા જીવનની અંદર આ બહુ જ અગત્યનું રહેલું છે. તો અહીંયા આગળ એક બહુ શાસ્ત્રનો શ્લોક બતાવવામાં આવ્યો કે મતયો યસ્ય ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહા, શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ તે નરાહા. જ્યાં બુદ્ધિ જાય ત્યાં જે લોકો જાય એને કહેવાય વાનરાહા, એને કહેવાય બંદરો, કપી. પણ જે જગ્યાએ શાસ્ત્ર જાય અને એ પ્રમાણે જે કરે એને કહેવાય નરાહા, માણસો. એટલે આપણે
બરાબર રીતે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે રહેવું જોઈએ. આવું પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને એક શીખવાડ્યું પ્રાસંગિક રીતે. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 30/6/2023 શુક્રવારનો દિવસ છે અને ટોરન્ટોની અંદર બાપા વિરાજમાન છે. અને ટોરન્ટોની અંદર ગઈકાલે કેનેડાના વડાપ્રધાન શ્રી જસ્ટિન ટ્રુડો આપણા મંદિરે પધાર્યા હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા. હવે પ્રાઇમ મિનિસ્ટર આવે એટલે સ્વાભાવિક રીતે આખી વ્યવસ્થા પણ મંદિરની બદલાઈ જાય. એના પ્રોટોકોલ પ્રમાણે બધું આપણે કરવું પડે. અને આ જસ્ટિન ટ્રુડો બહુ જ બાપા પ્રત્યે ભાવનાવાળા સ્વામીશ્રીને એ મળે છે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ વડાપ્રધાન શ્રીને નાળાછડી બાંધે છે. અને નાળાછડી બાંધતા બાંધતા એક બહુ સુંદર ત્યાં આગળ સ્વામીએ વાત કરી. સ્વામી કે આ નાળાછડીની અંદર 2 કલર છે, એક સફેદ કલર અને બીજો લાલ કલર. તમારા કેનેડા દેશના ધ્વજની અંદર પણ 2 કલર છે, એક લાલ કલર અને બીજો સફેદ કલર. અને અમારી બીએપીએસ સંસ્થા છે, એ બીએપીએસ સંસ્થાની અંદર જે ધ્વજ રહેલા છે એ ધ્વજના પણ 2 કલર રહેલા છે, એક લાલ કલર અને બીજો સફેદ કલર. એટલે તમારો કેનેડા દેશનો ધ્વજ અને અમારા બીએપીએસ સંસ્થાના મંદિરોની ઉપર જે ધજાઓ ફરકે છે એના પણ 2 કલર રહેલા છે. એટલે કે આપણા બેયના કલર મળતા આવે છે. પરમ પૂજ્ય સ્વામી બાપાએ એ વાત કરી અને સ્વામીએ નાળાછડી બાંધી અને કહ્યું કે આ નાળાછડી રક્ષાનું પ્રતીક છે. આના દ્વારા ભગવાન તમારી રક્ષા કરશે. શરીરની રક્ષા થશે, સ્વભાવની રક્ષા થશે અને અન્ય રીતે પણ આપ દેશની અંદર લોકોને કંઈક સારું કરી શકશો. બાપાએ ત્યાં આગળ શુભકામનાઓ પ્રદર્શિત કરી અને આશીર્વાદ પણ આપ્યા. હવે એ જે નાળાછડી હતી બાપાએ થોડીક ઢીલી બાંધેલી. એટલે આ વડાપ્રધાન શ્રી ત્યાંના કોઠારી પૂજ્ય ગુણસાગર સ્વામી એમને વાત કરે છે કે આ નાળાછડી થોડી ઢીલી છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ઇટ. આને હું ઢીલી છોડવા માગતો નથી, આને છૂટી જાય એના કરતાં મને ટાઈટ કરી દો. એટલે ગુણસાગર સ્વામીએ જે નાળાછડી હતી એને થોડી ટાઈટ કરી દીધી અને પછી રાજી થયા કે આ હું મારી સ્મૃતિમાં રાખીશ. બાપા પ્રત્યે એને એકદમ ભાવ થયો. ભગવાન અને સંત એ ખરેખર દરેકનો સ્વીકાર કરે અને દરેકની રક્ષા કરે છે. આ તો એક પ્રતીક રૂપે નાળાછડી સ્વામીએ એમને બાંધી. આપણે જ્યારે પૂનમ આવે પડેવ આપણે કીતા હોઈએ છીએ. રક્ષાબંધનનો દિવસ આવે એટલે તમામ હરિભક્તો નાળાછડી બાંધતા હોય છે. પૂજ્ય સંતો ત્યાં અડાજણ મંદિરે પણ નાળાછડી બાંધે છે અને અહીંયા આગળ પણ આપણે ગઈ સાલ કાર્યક્રમ કરેલો હતો અને આ સાલ પણ કાર્યક્રમ આપણે કરવાના છીએ. બધાને પૂજ્ય સંતો નાળાછડી બાંધશે. એના દ્વારા આપણી રક્ષા થશે. શરીરની રક્ષા પણ થશે અને સ્વભાવની પણ રક્ષા થશે. જો રક્ષા સૂત્રનો મહિમા સમજાય તો મહાભારતની અંદર એક સુંદર પ્રસંગ આવે છે. કર્ણ એના સારથી હતા શલ્ય, અર્જુન એના સારથી હતા ભગવાન કૃષ્ણચંદ્ર. એક વખત શલ્યએ કર્ણને કહ્યું કે હું મરી જાઉં તો તું શું કરે? ત્યારે કર્ણે કહ્યું કે હું બંનેને મારી નાખું, અર્જુન અને કૃષ્ણ ભગવાન બંનેને મારી નાખું. આ પ્રકારે કર્ણ કહે છે પોતાના સારથી શલ્યને. આ બાજુ અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે ભગવાન
કદાચ મને કર્ણ મારી નાખે તો? ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી હતા એટલે સરસ જવાબ આપે છે કે ધનંજયસ્તો આત્મા કૃષ્ણસ્ય. ધનંજય, તું મારો આત્મા છે, હું કોઈ દિવસ તને મરવા ન દઉં. મારી નાખે નહીં, મરવા જ તને ન દઉં. કારણ કે મેં તો પ્રતિજ્ઞા કરેલી છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કોઈ દિવસ નાશ પામવો ન જોઈએ. એટલે ભગવાન આપણી રક્ષામાં બેઠા છે. જેમ ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતમાં એક વાત લખી કે હાથ કંઠની રક્ષા કરે અને મા બાપ છોકરાઓની રક્ષા કરે, એવી જ રીતે ભગવાન આપણી રક્ષામાં બેઠા છે. દરરોજ ભગવાનને સવાર અને સાંજ સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, હે ભગવાન, શરીરની રક્ષા તો આપ કરશો, પરંતુ અમારા સ્વભાવની પણ રક્ષા કરજો. અમારી અંદર રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો એ અમને નડે નહીં. અને જેના પક્ષમાં ભગવાન હોય એની ચોક્કસ રક્ષા થાય જ. તો સુંદર એક કવિએ વાત કરી કે જીતને તારે ગगन में उतने शत्रु होय, जिस पे कृपा रघुनाथ की बाल बांको न होय. આકાશની અંદર જેટલા તારાઓ રહેલા છે એટલા શત્રુઓ કદાચ હોય, પણ જેની ઉપર ભગવાનની કૃપા હોય એનો કોઈ દિવસ વાળ વાંકો ન થાય. કહા કરે વેરી પ્રબળ, જો સહાયક બલવીર. 10,000 ગજબલ ઘટ્યો, પણ ઘટ્યો ન 10 ગજ ચીર. दुशासन की भुजा थकित भई, वसन रूप भय श्याम, तूने ही मैंने निर्बल के बलराम. તમે જો દુશાસનની ભુજામાં 10,000 હાથીનું બળ હતું અને દ્રૌપદીના એ વસ્ત્ર હરણ કરતો હતો, એની ભુજા થાકી ગઈ, પણ વસ્ત્ર ઘટ્યું નહીં, કારણ કે આપનારા કોણ હતા? ભગવાન. શ્રીજી મહારાજે કેટલાય ભક્તોની રક્ષા કરેલી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ કેટલાય હરિભક્તોની રક્ષા કરી રહેલા છે. પડે પડે ભગવાન અને સંત આપણી રક્ષા કરે છે. જેમ સંતોએ કીર્તનની અંદર બહુ સુંદર એ ગાયું છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ, જતા નથી જાણી રે જેની સુરતા, સાંભળિયાની સાત વધે વેદવાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણાકશ્યપ માર્યો રે. ધ્રુવને આપ્યું અભિચળ રાજ, રાવણને સંહાર્યો રે. કે જે લોકો ભગવાનની આરાધના કરે એની હંમેશને માટે રક્ષા થાય અને થાય જ. બહુ એક સુંદર આપણા પુરાણોની અંદર પ્રસંગ આવે છે કે પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ, એને એક તેલની કડાઈ હતી અને ભયંકર ધગધગતું તેલ હતું. હવે તેલમાં કોઈ પણ માણસને નાખવામાં આવે તે માણસ મરી જ જાય ને સ્વાભાવિક રીતે. અને જેવો પ્રહલાદને તેલની ધગધગતી કડાઈની અંદર નાખવામાં આવ્યો ત્યારે પ્રહલાદ હસતા હતા અને હસતા હસતા તેલની કડાઈમાં પડે છે અને પોતાના પિતાશ્રીને કહે છે કે પશ્ય તાત મમ ગાત્ર સન્નિધો પાવકોપી સલીલાયતે. પિતાશ્રી તમે જુઓ, મારા ગાત્ર એટલે કે શરીરનો સ્પર્શ થતા આ તેલ પણ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. આ તેલ પાણી ઠંડુ બની જાય. આ ભક્તનો પ્રતાપ અને પ્રભાવ રહેલો છે.
એટલે કોઈ દિવસ કોઈથી ડરવું નહીં, એટલું યાદ રાખવું. જો ડરવું ને તો ભગવાનથી અને સંતથી ડરવું, બાકી કોઈથી ડરવું નહીં. આ એક યાદ રાખવું. દુનિયામાં ડરે ઈ મરે. જો તમે ડરો નહીં તો સામેનો ડરે. એટલે ભગવાન અને સંત સિવાય કોઈથી ડરવાનું નહીં. આ એક જીવન મંત્ર રાખવો કે આપણે ખોટું નથી કર્યું તો ભગવાન ને સંત આપણા પક્ષમાં જ રહેલા છે, તો આપણે ડરવાનું કોનાથી? બાઇબલની અંદર એક સરસ વાક્ય આવે છે કે ઇફ ગોડ બી ફોર અસ હુ કેન બી અગેન્સ્ટ અસ. જો ભગવાન આપણા પક્ષમાં છે તો આપણી વિરુદ્ધ કોણ થઈ શકે? એટલે કે આપણને કોઈ હેરાન કરી શકવાના નથી. ભગવાન અને સંત પડે પડે આપણી રક્ષામાં જ બેઠા છે. મહારાજ આપણે હાલીએ એની આગળ આગળ ચાલે છે અને પાછળ પણ મહારાજ ચાલે છે, બાજુમાં પણ ચાલે. આપણે ચાલીએ એની સાથે સાથે ભગવાન પણ ચાલે છે. આપણને દેખાતા નથી, પરંતુ મહંત સ્વામી મહારાજ આપણી સાથે જ છે. આપણે કામ કરતા હોઈએ, સારું કામ કરીએ ત્યાંય બેઠા હોય છે, ખરાબ કામ કરીએ ત્યાંય બેઠા હોય છે. એ જુએ છે, નિહાળે છે કે આ શું કરી રહેલો છે. અને યોગીજી મહારાજ જ્યારે એક વખત પોતે ગોંડલની અંદર વિરાજમાન હતા અને એ વખતે 1983 સાલનો પ્રસંગ છે અને આફ્રિકાના આપણા એક ગુણભાવી હરિભક્ત મસિંડીના જે નારાયણસિંહ, હવે યોગીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને યોગી બાપાને કહ્યું કે બાપા અમે પંચતીર્થી માટે સૌરાષ્ટ્રની અંદર આવ્યા છીએ. લોજ, માંગરોળ, આ બધા વંથલી, એ બધા તીર્થોની અંદર અમે જવાના છીએ. યોગી બાપાએ આશીર્વાદ આપ્યા અને એમને વાત કરી કે બાપા અમે કાશ્મીરની ટિકિટ બુક કરાવી દીધી છે, કરીને પછી કાશ્મીર જવાના છીએ, તો આશીર્વાદ આપો. યોગીજી મહારાજ કે કાશ્મીરની ટિકિટ કેન્સલ કરાવો. પણ બાપા બધું ગોઠવાઈ ગયું છે અને હવે કેન્સલ. યોગીજી મહારાજ કે ગુરુ કેન્સલ કરાવો આ ટિકિટ કાશ્મીરની, પછી જજો. આપણે જે પ્લેનમાં તમે ટિકિટ કરાવી છે એ પોસ્ટપોન કરી દો અને બીજા પ્લેનમાં જજો. હવે આ તો માની ગયા નારાયણસિંહ, પણ એમના જે ધર્મપત્ની ને દીકરાઓ જે બધા હતા એ લોકો કે નાના સંતો તો કહે આપણે, પણ આપણે જે ટિકિટ બુક કરાવી છે આપણે જતા રહીએ. એ કે ના, યોગીજી મહારાજ બહુ મહાન પુરુષ છે ને આપણને કહે છે તો હવે આપણે રોકાઈ જઈએ, એક દિવસમાં હું ફેર પડવાનો હતો અને ટિકિટ તો આપણને પોસ્ટપોન કરી આપવાના છે. એટલે યોગીજી મહારાજની આજ્ઞાથી એને જે પ્લેનમાં જવાના હતા ટિકિટ કેન્સલ કરાવી દીધી. એના પત્નીને ગમ્યું નહીં, એના દીકરાઓને ગમ્યું નહીં, પણ હવે યોગીજી મહારાજની આજ્ઞા પડાઈ ગઈ અને બીજા દિવસે હવે એને જવાનું હતું. એટલે હવે ટિકિટ બુક કરાવવા માટે પોતે ઉદ્યત થયા અને એમાં એને સમાચાર મળ્યા કે ગઈકાલે જે પ્લેનમાં જવાના હતા એ પ્લેન ક્રેશ થઈ ગયું અને જેટલા યાત્રીઓ હતા તમામ યાત્રીઓ મૃત્યુ પામ્યા. આ જો ભગવાને રક્ષા કરી, આખા એકદમ આંખની અંદર આંસુ આવી ગયા. આખું ફેમિલી પુનઃ યોગીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને આભાર માનવા માટે પધાર્યા કે બાપા ખરેખર આપે રક્ષા કરી. જો ભગવાન અને સંત પડે પડે આપણી રક્ષા કરતા હોય છે, પણ આપણે જો એ રીતે વર્તીએ તો તું મારી જકરમાં તો હું તારી ફિકરમાં, એ આપણી ફિકર કરે જ, એમાં કોઈ સવાલ પેદા થયેલો એ નથી. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ જસ્ટિન ટ્રુડોને આશીર્વાદ આપ્યા, રક્ષા સૂત્ર બાંધી આપ્યું અને કહ્યું કે ભગવાન તમારી રક્ષા કરશે. તારીખ 2/7/2023 રવિવાર, ટોરન્ટો. હવે પરદેશની અંદર કેવું છે કે શનિ રવિ લોકોને વધારે રજા હોય છે અને 2 દિવસ રજા જ હોય, એટલે શનિ રવિ આપણા મંદિરો બધા ભર્યા જ રહે. અને પરદેશમાં જેટલી પણ સભાઓ થાય તમામ સભાઓની અંદર ભોજન તો હોય જ, ભોજન વગરની કોઈ સભા જ નહીં. ખાલી પ્રસાદ આપીને વિદાય કરે એવું નહીં હોય ત્યાં, કારણ કે ઘરે બનાવવું જરા અઘરું પડે. પણ
અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા એ પોતે ત્યાં ટોરોન્ટોની અંદર વિરાજમાન છે અને રવિવારનો દિવસ છે. એ દિવસે બાપા એક બહુ સરસ સભાની અંદર વાત કરી. સ્વામી કે અત્યારે આપ બધા સભાની અંદર લાભ લઈ રહેલા છો અને રવિવારનો દિવસ છે એટલે સારી સંખ્યામાં આપ પધાર્યા છો. દર રવિવારે અહીંયા આગળ મંદિરે આવવું, દર્શન ભગવાનના કરવા. આટલી વાત કરીને પછી સ્વામી કહે છે કે બધા જ હરિભક્તોએ પ્રતિપળ જાગૃતિ રાખવી. આ એક નવી વાત બાપા ત્યાં બધાને કરી રહેલા છે કે મંદિરે ખાલી આવીએ એટલું અગત્યનું નથી, પણ મંદિરે આવ્યા પછી પ્રતિપળ જાગૃતિ રાખીએ. જીવનમાં બહુ જ અઘરું આ રહેલું છે. જાગૃતિ આવવી એ એક વખત જાગૃતિ આવી જાય પછી પૂરું થઈ ગયું. એટલે એક ચિંતકનું વાક્ય રહેલું છે, ન ત્યાગો ન ભોગો વરન જાગો. જો ત્યાગમાં જાગૃતિ નહીં હોય તો ત્યાગ પણ નકામું, અને ભોગ એટલે આ ગ્રહસ્થ આશ્રમ, એમાંય જો જાગૃતિ નહીં હોય તો એ આશ્રમ પણ નકામો રહેલો છે. એટલે બેયમાં જાગૃતિ જોઈએ. જો પેલા ત્યાગાશ્રમની વાત, જો આમાં જાગૃતિ ન હોય તો ઘણા કપડાં છોડીને જતા રહે છે ને. આ બધા સાધુઓ, હિન્દુસ્તાન તો સાધુનો દેશ કહેવાય અને ભારતની અંદર તો ઘણા સાધુઓ રહેલા છે. ત્યાગ લીધો હોય પણ અમુક વર્ષ થાય એટલે પાછા ગ્રહસ્થ આશ્રમની અંદર ગોઠવાઈ જાય. કેમ? ત્યાગની અંદર એને જાગૃતિ ન હતી કે વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો ધુરજી, ઉપરનો વેશ અછોબન્યો, માહી મોહ ભરપુરજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કે વેશ લીધો વૈરાગ્યનો અને દેશ રહી ગયો દૂરજી. જો આશ્રમ છે, આ કપડાનો કલર કેવો છે? ભગવો કહીએ. અગ્નિનો કલર કહેવાય ને, અગ્નિનો કલર છે નજીક. એનો મતલબ કે જે દિવસે તમે ભગવા કે સફેદ કપડા પહેર્યા એટલે અગ્નિ લાગી ચૂકેલી છે. ક્યાં અગ્નિ લાગેલી છે? જગત બાળી નાખ્યું. કાર્યક્રમ જ પૂરો થઈ ગયો. જગત બાળી નાખ્યું છે એટલે હવે એનો વિચાર કરવાનો રહે નહીં. તમે સારી ગાડીમાં આવો, કાંડા ઉપર રોલેક્સ ઘડિયાળ પહેરેલી હોય, રીબોકના બૂટ સરસ પહેરેલા હોય, ગોગલ સુંદર ધારણ કરેલા હોય, મર્સિડીઝ કે રોલ્સમાંથી તમે ઉતરતા હો, એક હાથે ચશ્મા સરસ રીતે આમ ઉતારતા હો, હાથમાં આઈફોન 16 મેક્સ રહેલો હોય અને આમ જરા વટ પડતા હોય તમારા, એટલે આમ લાગે કે હો શું જસમતભાઈ તો બની ઠનીને આવ્યા છે. એટલે આમ આમ થોડુંક જરાક લાગે કે આપણે રહી ગયું, આ આપણે રહી ગયું. કશું જ રહી ગયું નથી. મોટા મોટા રાજા મહારાજાઓ સંતોના ચરણમાં પડે એનો મતલબ શું થયો? જેના ચરણમાં તમે પડો એ તમારા કરતા મોટા હોય તો જ ચરણમાં પડો ને. એટલે આ ત્યાગના કપડા રહેલા છે. વેશ લીધો વૈરાગ્યનો અને દેશ રહી ગયો દૂરજી. અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહ્યો કે માહી મોહ ભરપૂર છે. જ્યાં સુધી મોહ ન ટળે, મોહ મરે, ટળે તો કોઈક દિવસ પાછો આવે, ભાગે તો કોઈક વખત પાછો આવે. મોહ મરવો જોઈએ. જ્યાં સુધી ભાગે ત્યાં સુધી તો પાછો આવે, પણ મરે પછી કોઈ દિવસ પાછો આવે નહીં. કે મોહ નિશા સબ સોવનિહારા, દેખત વિવિધ સપન પ્રકારા, મોહ નિશા સબ સોવનિહારા. કે આખી દુનિયા મોહમાં સૂતેલી છે, વિરલાઓ જાગે છે.
અને એટલું યાદ રાખજો, આ પૃથ્વી પર આપણું અવતરણ જ એના માટે થયું છે. આ તો બાય પ્રોડક્ટ દુનિયાનું બધું આપણે કરીએ છીએ, ચોક્કસ કરવાનું. દીકરાને સાચવવાનો, દીકરીને સાચવવાની, દાદા દાદીને પહેલા સાચવવાના, અને પત્નીને વળી એના કરતા વધારે સાચવવાની. આ બધું અગત્યનું છે જગતની અંદર. અને પૈસાનો ખ્યાલ રાખવાનો. માણસો ખોટા થઈ ગયા છે એટલે કોઈને આપવાના નહીં. સગા ભાઈને પણ 2 વખત લખત કરીને આપવાનું. જેટલા દાદાઓ બેઠા છે ને ખાસ વિનંતી મારે કરવાની છે, દીકરાના નામની જમીન ન કરી આપતા, મિલકત કરી જ ન આપતા હમણાં. કારણ કે દીકરાઓના નામની મિલકત તમે કરી દેશો, દીકરાઓ ઘણી વખત ધક્કા મારી દેશે, અને તમે ધામમાં જશો તો વારસાઈમાં એને મળવાનું છે. તો શા માટે ઉતાવળ કરો છો? હમણાં 2 પ્રસંગો સંતોને સાંભળવા મળ્યા. એક ભાઈએ પોતાના દીકરાની જે કંઈ વાઈફ આવી ગયા એટલે પછી વિચાર કર્યો કે મારી પાસે બીજું કંઈ છે નહીં, આ એક મકાન છે એટલે હવે દીકરાના નામનું કરી આપું, એટલે હવે મારે ચિંતા નહીં. ગયા પછી હવે મકાન જેવું દીકરાના નામનું કરી આપ્યું એટલે દીકરાએ શું કર્યું કે દાદાને ધક્કો મારી દીધો કે હવે આ મારું મકાન છે. એની વાઈફ અને દીકરો આ 2 મકાનમાં રહેવા લાગ્યા, અને પેલાને કાઢી મૂક્યો ઘરમાંથી. હવે જાય ક્યાં બિચાર? એક જ નાનું મકાન નતું, કોઈ બીજી સંપત્તિ જ નહીં, અને થોડોક ઢોલક આવડતું હતું એને વગાડતા. અમે ઘણી વખત એને મળ્યા છીએ. બિચારા એટલા રડે, શું કરવાનું? અગાસીની અંદર એક નાનકડી ભાડે રૂમમાં, 1000 રૂપિયાના ભાડે રૂમમાં રહી અને જિંદગી પૂરી કરી. રડતા રડતા જિંદગી પૂરી કરી. બહુ મોટી ભૂલ કરી નાખી, દીકરાના નામની સંપત્તિ કરી દીધી. એટલે કોઈ દાદા દાદી ઉતાવળ ન કરતા કે દીકરાના નામની આપણે સંપત્તિ, છતાંય બધાને વ્યવસ્થિત રીતે સાચવવાના, એની સરાહના કરો, બધું જ કરો. ઘરમાં વ્યવહારની રીતે કરો. જેનો વ્યવહાર સારો ન હોય એને અધ્યાત્મ કોઈ દિવસ સમજાશે નહીં, યાદ રાખજો. જો ઘરની અંદર તમને બરાબર નહીં રહેતા આવડે તો મંદિરમાં રહેતા નહીં આવડે. ઘરમાં સારું નહીં આવડે તો મંદિરે નહીં સમજાય તમને. એટલા માટે પરમ પૂજ્ય સ્વામી બાપા અહીંયા આગળ કહે છે, જાગૃતિ રાખવી. જાગો તસ્માત જાગૃહી. આશાયામ બધ્યતે લોક કર્મણા પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ તસ્માત જાગૃહી. આ દુનિયામાં કોઈની આશા પૂરી થઈ નથી, કોઈની થઈ છે? મને તમારી છાતી ઉપર હાથ મૂકીને તમે વિચાર કરો કે મારા બધા સંકલ્પ પૂરા થઈ ગયા છે? નહીં થયા હોય, 2-4 બાકી રહી ગયા હશે, અથવા તો પૂરો કરવા માટે પ્રયત્ન કરતા હશો, પણ હવે બધું ભેગું થતું નથી. આ મંદીના સમયમાં ગ્લોબલ ક્રાઇસિસ, અત્યારે વૈશ્વિક મંદી રહેલી છે, એની અંદર આપણા બધા જ સંકલ્પ કંઈ પૂરા થાય નહીં, કોઈના થવાના નથી. પણ છતાંય દુનિયા આખી એની અંદર આશાયામ બધ્યતે લોકઃ. આ મળી જાય, તે મળી જાય, ફલાણું મળી જાય, ઢીકડું મળી જાય, એમ કરતા કરતા આપણે જ મળી જતા હોઈએ છીએ માટીમાં. આપણે જ કાર્યક્રમ પૂરો કરી નાખતા હોઈએ છીએ. જો સુતા રહેશું શયનાત શતધા દુઃખમ જાગૃતિ સુખકારિકા તેનૈવ સંસ્કૃતિ પ્રાપ્તા તસ્માત જાગૃહી. આ બાપા આપણને સમજાવી રહ્યા છે. જો સુતા રહેશું તો સેંકડો પ્રકારે આપણને દુઃખ થશે, અને જાગશું તો ખરેખર કંઈક જુદો સૂર્ય ઉગશે. આ સૂર્યનો પ્રકાશ તો સાવ ઝાંખો છે, હજી દેખાય છે ને સાવ ઝાંખો છે. અહીં અંદર જે દિવસે દેખાશે ભગવાન, એનો પ્રકાશ કેવો છે? કરોડો સૂર્યના પ્રકાશને ઝાંખો પાડી દે એવા પ્રકાશિત ભગવાન આપણી અંદર બેઠા છે. અહીં ડાબી બાજુ હૃદય છે અને હૃદયમાં ભગવાન બેઠા છે. અને એ પ્રકાશ જે દિવસે પ્રાપ્ત થશે ત્યારે એવું લાગશે કે ઓહો, શું દુનિયા છે, એવો આનંદ રહેલો છે. મુક્તાનંદ સ્વામીની અનુભૂતિ. મુક્તાનંદ સ્વામી ધામમાં જવાના હતા. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે
2 મહિનાની વાર હતી અને મુક્તાનંદ સ્વામીને અંદર ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર થયો. એટલે કે સ્વામિનારાયણ ભગવાન અંદર દેખાણા. મધ્યનું 8મું વચનામૃત, કાર્યાણીનું 7મું વચનામૃત. ભગવાનનો અનુભવ મુક્તાનંદ સ્વામીને થયો. છેલ્લા 2 મહિના સૂતા નથી. તમને ઊંઘ ક્યારે ન આવે? 2 સંજોગોમાં ઊંઘ ના આવે. એક તો અતિશય દુઃખ હોય, શોક હોય તો ઊંઘ ના આવે, અને બીજું અતિશય આનંદ હોય તો ઊંઘ ના આવે. વરરાજા કોઈ ઊંઘતા હોતા નથી. આગલી રાત્રે આનંદ હોય કે આવતીકાલે પરણવાનો છું, પછી શું થાય ખબર નહીં, પણ પરણવાનો છું. એને એટલો આનંદ હોય, વાત પૂછો. એક વખત એક વરરાજા પરણીને આવ્યા, પોતાની ધર્મપત્નીની સાથે ઘરે આવ્યા. હવે સામાન્ય રીતે પેલી છેડાછેડી છોડવાની હોય ને, એટલે હવે જુદી જુદી જગ્યાએ આ છેડાછેડી છોડે બધા. તો આને વિચાર કર્યો પતિ પત્નીએ કે આપણે જ્યોતિષની પાસે જઈ અને છેડાછેડી છોડાવીએ. જ્યોતિષ હોય એની પાસે છોડાવીએ અને જોડે જોડે બેના હાથે બતાવી દઈએ આપણે. એટલે પેલો દિવસ છે, વેરી ફર્સ્ટ ડે મેરેજનો. અને 2 જણા ગયા જ્યોતિષની પાસે. જમણો હાથ બતાવ્યો, પુરુષનો જમણો હાથ અને સ્ત્રીનો ડાબો હાથ. પુરુષના જમણા હાથમાં રેખાઓ હોય અને સ્ત્રીના ડાબા હાથમાં રેખાઓ હોય, એ જોવાની હોય. તો પેલા જ્યોતિષે જોયા હાથ બેયના, અને બેયના હાથ જોઈ અને જ્યોતિષ બોલ્યો, ઓહો શું, ઓહો શું થયું? એ કે તમારા જીવનની અંદર 3 વર્ષ દુઃખ છે. 3 વર્ષ દુઃખ, પછી ટેવાઈ જશો. 3 વર્ષ દુઃખ ભોગવશો એટલે ટેવાઈ જશો, યુઝ ટુ થઈ જશો આપણે આ દુઃખો ભોગવીને. એટલે તમે જુઓ, વરરાજાને અતિશય આનંદ હોય, આગલી રાતે એને ઊંઘ ના આવે. માણસને અતિશય શોક હોય તોય ઊંઘ આવતી હોતી નથી. મુક્તાનંદ સ્વામીને એટલો બધો આનંદ થઈ ગયો કે છેલ્લા 1-2 મહિના મુક્તાનંદ સ્વામી સૂતા નથી. અને કેવા સરસ કીર્તનો એને લખ્યા. પિયા પાયા તો ફિર ક્યા સોના, માયરી મુને પુરુષોત્તમ વર પાયો. મને ભગવાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થયો. એ જ અનુભૂતિ આપણને પણ થવી જોઈએ. એ જ સંપ્રદાય આપણો પણ રહેલો છે. જે પ્રાપ્તિ મુક્તાનંદ સ્વામીને થઈ હતી, એક્ઝેક્ટ એ જ પ્રાપ્તિ આપણને પણ બધાને એ થયેલી છે મહંત સ્વામી મહારાજ દ્વારા. એટલે આપણને પણ એવી અનુભૂતિ થવી જોઈએ. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને એક જાગૃતિની વાત સમજાવી રહ્યા છે. તારીખ 5/7/2023 બુધવાર, ટોરન્ટો. પરમ પૂજ્ય સ્વામી બાપા આજે ટોરન્ટોની અંદર વિરાજમાન છે. અને સ્વામીશ્રીએ એક પ્રશ્નના ઉત્તરમાં બહુ સુંદર વાત કરી. એ કે મહારાજ અને સ્વામીનો જે રદગત અભિપ્રાય જાણવો એ ખૂબ અઘરું છે, અતિશય અઘરું રહેલું છે. અને પછી સ્વામી અહીંયા આગળ બોલ્યા, આ કઈ સહેલી વાત નથી, અતિશય અઘરી છે. પછી સ્વામીએ દ્રષ્ટાંત આપ્યો કે જેમ આઇન્સ્ટાઈન હતા, એની જે થિયરી, ધ લો ઓફ રિલેટિવિટી, આઇન્સ્ટાઈનની થિયરી. હવે અત્યારે સ્વામી કે દુનિયા ઉપર 12 માણસ એવા છે. આ સંખ્યા આંકડો અગત્યનો નથી, પણ થોડા સમજવાના. દુનિયા ઉપર થોડા માણસો એવા છે જે આઇન્સ્ટાઈનની થિયરી જેમ છે તેમ સમજી શકે છે. તે ખરેખર આ રિલેટિવિટી એટલે શું છે, ઇઝ ઇક્વલ ટુ mc² એટલે શું, એક્ઝેક્ટ જે આઇન્સ્ટાઈનના મનમાં હતો એવું એક્ઝેક્ટ સમજનારા કેટલા? ઓછા દુનિયા ઉપર. સ્વામી કે આધ્યાત્મિક માર્ગની અંદર પણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના મનની અંદર જે માર્ગ રહેલો છે એને સમજનારા કેટલા? હા, આપણે બધા પ્રેમથી જો પૂજા કરીને તમે બધા આવી ગયા અહીંયા આગળ. હમણાં આજે વરસતા વરસાદમાં આવ્યા એટલે ધન્યવાદ કહેવાય તમને. આજે વરસતા વરસાદની અંદર આવે એનો મતલબ કે તમે ખપવાળા છો, ખપવાળા રહેલા છો. એટલે પણ મહારાજના અને સ્વામીના મનની અંદર જે આધ્યાત્મિકતા છે એ સ્વામી કે સમજવું બહુ અઘરું રહેલું છે. એ કંઈ ખાવાના
ખેલ રહેલા નથી. પછી સ્વામી કહે છે, જો વિશ્વાસ રાખીએ અને શંકાનો ત્યાગ કરીએ તો ધીરે ધીરે આ વસ્તુ સમજાય એવી છે. સ્વામી કે પોતાની અંદર જેમ વિશ્વાસ છે એવી જ રીતે આપણે ભગવાન અને સંતનો વિશ્વાસ રાખવો. આધ્યાત્મિક માર્ગ એટલે વિશ્વાસનો માર્ગ છે. કારણ કે આ માર્ગમાં કશું દેખાતું જ નથી. કોઈ વસ્તુ આપણને ઉપરની દેખાતી નથી ને આજુબાજુનું કશું કંઈ દેખાતું જ નથી. ફક્ત વિશ્વાસને આધારે આ આખો માર્ગ આપણે ચાલવાનો છે. હવે એક તો અંધારું હોય અને હાથમાં કંઈ ટોર્ચ બોર્ચ હોય નહીં, અને પછી આપણને કહે કે તમે ચાલો, કઈ રીતે ચાલવું? એક્ઝેક્ટ આ એવું રહેલું છે, બહુ અઘરું છે. પણ સ્વામીને મહારાજનો જો આપણને વિશ્વાસ આવી જાય કે આ જે કહી રહેલા છે સાચું છે, સંપૂર્ણ વિશ્વાસ. અને આખો સમાજ તમે જુઓ, આખો જેટલો સમાજ છે, સોસાયટી ઇઝ બિલ્ટ અપોન ટ્રસ્ટ. આખી સોસાયટી એટલે કે સમાજ ટ્રસ્ટ, વિશ્વાસને આધારે રહેલી છે. જો સમાજમાંથી વિશ્વાસ કાઢી લેવામાં આવે તો, અને આખો હીરાનો બિઝનેસ એમાં ચાલે છે, મને કહો. વિશ્વાસને આધારે જ ચાલે છે ને. ઓલી ચીઠી અમે જોઈ છે, તારીખ લખેલી હોય અને સાઇન કરી દીધી, લઈ જાય. કરોડોનો વ્યવહાર ચીઠીઓના આધારે ચાલે, કોઈ લખાણ નહીં, કશું કાંઈ નહીં બીજું. કરોડો આ ચાલે છે ને વિશ્વાસને આધારે. આખો સમાજ, તમે બેંકમાં પૈસા મૂકો છો કે નહીં? બરાબર, મૂકો વધારે થાય એટલે. હવે બેંકની અંદર ઘણી બેંકો ઉઠી ગઈ છે, તોય તમે મૂકો છો ને પૈસા. ઘણી બસોનું એક્સિડન્ટ થયેલું છે, તોય તમે બસમાં બેસો છો ને. ઘણી ટ્રેનો ઊંધી પડી ગઈ છે, તોય તમે ટ્રેનમાં બેસો છો ને. ઘણા પ્લેન ક્રેશ થઈ ગયા, તોય પ્લેનમાં તમે બેસો છો ને. વિશ્વાસ. ઘણા વાહનો ડૂબી ગયા છે, ટાઇટેનિક, અનસિંકેબલ, જે કોઈ દિવસ ડૂબે નહીં, અનબ્રેકેબલ, પણ છતાંય એ ભાંગી ગઈ ને ડૂબી ગઈ. છતાંય પણ આપણે વાહનમાં બેસીએ છીએ ને, તો વાહનમાં બેસીએ છીએ. વિશ્વાસ. તમને તમારા ધર્મપત્નીમાં વિશ્વાસ છે કે નહીં? બાકી તમે ઝઘડતા નથી? કોઈ વખત મીઠો કલહ તો થાય ને, ભલે કડવો ન થાય, પણ મીઠો કલહ તો થાય ને ઘરની અંદર. અને મીઠો કલહ રાત્રે થયો હોય અને બીજે દિવસે સવારે નાસ્તો કરવા તમે બેસો, કોઈ દિવસ અવિશ્વાસ આવે છે કે આમાં કંઈક? કોઈ દિવસ તમને અવિશ્વાસ આવે છે? નથી આવતો. કારણ કે એમાં વિશ્વાસ રહેલો છે. આખો સમાજ વિશ્વાસને આધારે ચાલી રહેલો છે. એટલા માટે તો અમેરિકાએ બહુ એડવાન્સ દેશ કહેવાય, અને લોકો જાણે છે કે આપણી પ્રજાને દરરોજ ભગવાનમાં વિશ્વાસ રહે, એટલા માટે ડોલરની અંદર જ લોકોએ લખી નાખ્યું, ઇન ગોડ વી ફેઇથ. ભગવાનમાં અમે વિશ્વાસ રાખીએ છીએ. હવે પૈસા તો દરરોજ વ્યવહાર કરવાનો છે ને, દેખાય ને. ઇન ગોડ વી ટ્રસ્ટ અથવા વી ફેઇથ. અમે ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ, વિશ્વાસ ધરાવીએ છીએ. એ લોકોનો સિમ્બોલ રહેલો છે. તો આપણે પણ ભગવાનમાં વિશ્વાસ રાખીએ. ઘણી વખત હરિભક્તો આમ હિંમત હારી જતા હોય છે કે ભાઈ હવે મારું શું થશે? કંઈ નહીં થાય. મહારાજ સ્વામી છે ને, કારે ભૂલી જા મન રે ભોળા, કારે ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંક, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો એ કાલ. શા માટે આપણે વિશ્વાસ ગુમાવી દઈએ? કોઈ દિવસ વિશ્વાસ નહીં ગુમાવો. મહારાજ સ્વામી જે કરશે સારું જ કરશે, એમાં કોઈ દિવસ આપણું ખરાબ કરશે જ નહીં. એટલે આ પ્રકારનો એક વિશ્વાસ રાખો. અને તમે જુઓ, અક્ષરધામ જે ઉપર રહેલું છે એ આપણે જોયું છે. ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ, રોબિન્સવિલનું અક્ષરધામ, અને આપણું સુરતમાં બંધા છે અક્ષરધામ. એ તો આપણે બધા જ જોશું, પણ ઉપરનું અક્ષરધામ એ ક્યાં આપણે જોયું છે? મહારાજ સ્વામી આપણને કહે છે કે ઉપર અક્ષરધામ છે, મરીને તમારે ત્યાં જવાનું છે, તો વિશ્વાસ રાખવો ને. ફેથ ઇઝ ટુ બિલીવ વી કેન નોટ સી. આપણે જે જોઈ ન શકતા ત્યાં બિલીવિંગ
વેર વી કેન નોટ પ્રૂવ, આપણે જે પ્રૂવ ન કરી શકીએ, સાબિત ન કરી શકીએ, ત્યાં વિશ્વાસ સિવાય બીજો કોઈ રસ્તો જ રહેલો નથી. આપણે ક્યાં સાબિત કરી શકો? કોઈને અક્ષરધામ બતાવી શકાય એવું છે ઉપરનું મનકો? નથી બતાવી શકતા. તો આપણે વિશ્વાસ રાખી અને ભજન કરવું. તમે જો નરસિંહ મહેતાને કેવો વિશ્વાસ હતો, દાદા ખાચરને કેવો વિશ્વાસ હતો, પર્વતભાઈને કેવો વિશ્વાસ હતો. અરે કેટલા એવા ભક્તો થઈ ગયા ગલુજી જેવા કે જે લોકોને ભગવાનમાં કેવો વિશ્વાસ હતો. દેવજી ભગતને કેવો ભગવાનમાં વિશ્વાસ હતો, માવા ભગતને કેવો ભગવાનમાં વિશ્વાસ હતો, લાડુબા જીવબાને કેવો મહારાજમાં વિશ્વાસ હતો. એવો વિશ્વાસ આપણે ભગવાનની અંદર રાખવો, બાપાની અંદર રાખવો. જો એવો વિશ્વાસ રાખીશું તો ધીરે 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 આપણને અંદરના દર્શન થશે અને એક સમય એવો આવશે આપણે શાંતિ 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 પ્રાપ્ત કરી શકીશું અને દેખાશે. એવું નથી કે નહીં દેખાય, ચોક્કસ દેખાશે, ચોક્કસ ભગવાનનો અનુભવ થશે જ. આટલા બધાને થયો તો આપણને નહીં થાય? પ્રામાણિક રીતે જો પ્રયત્ન કરીશું તો ચોક્કસ થશે. ઉંમર ગમે તે તમારી હોય, એવું નથી. જો ઓલા બે છોકરા યુવાન બેઠા છે, ઓલા કિશોર બે જણા બેઠેલા છે, મૂછનો દોરો માન ફૂટ્યો છે બેયનો, હજુ બે નાના છોકરા છે બધા, બે બાકીના મોટા આ રહેલા છે. તો જો આ નાના છે, આ મોટા રહેલા છે. ઉંમર જે હોય તે તમારી, જાગૃતિ આવે ને વિશ્વાસ આવી જાય ને તરત ધડાકો થાય એમ છે, તરત જ ઓન ધ સ્પોટ. ધારો કે આખો આ રૂમ હોય, એની અંદર દારૂ ગોળો ભરવામાં આવે અને એક જ તણખો લાગે તો ધડાક કરતો આ બધું હોલ ઉડી જાય ને. એક જ તણખાની જરૂરિયાત રહેલી છે, એક તણખે બધું જ કામ થઈ જાય. એના જેવું એક્ઝેક્ટ રહેલું છે આપણું. એક તણખો લાગી જાય એટલે એ બધા જ રાજ ખુલી જતા હોય છે. પરમ વિશ્વાસ, જેમ ગીતાની અંદર વાત કરવામાં આવી, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. ગીતા. જે વ્યક્તિ શ્રદ્ધાવાળો છે, વિશ્વાસવાળો છે, એ ચોક્કસ પ્રાપ્ત કરી શકે. અને એક વખત પ્રાપ્ત થઈ જાય પછી તમને પરમ શાંતિ શાંતિ શાંતિ. વિશ્વાસનું ફળ શું? તો કે દર્શન. જે દિવસે દર્શન થાય સમજી લેવો સાચો વિશ્વાસ આવી ગયો. એટલે દરરોજ આપણે ઘણી વખત વાત કરી છે, પણ દરરોજ સવાર કે સાંજ કે બપોર જ્યારે ટાઈમ મળે ત્યારે પોતાના રૂમમાં અથવા સોફા ઉપર 5 મિનિટ તો ખાલી બેસો. 5 જ મિનિટ, વધારે નહીં. હું તો કહું છું 2 જ મિનિટ બેસો. 2 મિનિટ આંખ મીચી અને ખાલી એટલો વિચાર કરવો કે આપણને ભગવાનને સંતજી પ્રાપ્ત થયા છે, એ બધું જ મને પ્રાપ્ત કરાવશે અને મારા હૃદયની અંદર પ્રગટ થશે મહારાજ અને સ્વામી. એક સમય એવો આવશે મને દેખાશે. જેમ તુલસીદાસજી કેવા વિષયાસક્ત હતા, પણ એને દેખાણા ને જો ભગવાન રામ, હૃદયમાં રામ ભગવાન દેખાણા. હનુમાનજીને રામ અને સીતા દેખાણા. અને પછી તુલસીદાસજીએ ચોપાઈ લખી છે, એમને એમ નથી લખી કે સિયા રામમય સબ જગ જાની કરહો પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની. બધા આપણામાં દેખાઈ જાય એટલે બધામાં દેખાવા મળશે તમને. બધી જગ્યાએ જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે રે. એટલે કોઈએ ઉતાવળે નહીં કરવાની અને નિરાતે નહીં રાખવાની. ફરીથી ઉતાવળે કરવાની જરૂરિયાત નથી. ઉતાવળે આંબા પાકે નહીં અને અતિશય નિરાતથી બેઠા રહેવાની પણ જરૂરિયાત નથી. પ્રતિપલ અંદર આપણે જો જોતા રહીએ તો એક સમય એવો આવશે કે ખરેખર આપણને અનુભવ થશે. અહીંયા આગળ બાપાએ એ વિશ્વાસની વાત કરી. બરાબર 9 મિનિટની વાર છે અને બધા શિસ્ત જાળવી રહેલા છે. એટલે દરેકને ખૂબ ધન્યવાદ આપવા એ ઘટે અને ઇન્દ્રનારાયણનો પણ આપણે આભાર માનવો ઘટે કે આજે આપણી પારાયણની અંદર એ પોતે દર્શનદાન આપવા માટે પધાર્યા અને
અહીંયા આગળ બધા ભાવથી એ આવી રહેલા છે. બધા હરિભક્તોને પણ ખરેખર ધન્યવાદ કહેવાય કે આટલી સારી સંખ્યાની અંદર દરરોજ આપ લાભ લઈ રહેલા છો. 2 મિનિટ આપણે ધૂન બોલીશું અને ત્યાર પછી અહીંયા આગળ વિદાય મંત્ર બોલવામાં આવે ત્યાર પછી જ આપણે આપણું સ્થાન છોડીશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણે સૌ છેલ્લા 4 દિવસથી મહંત ચરિત્રમ પારાયણ દ્વારા પ્રગટ બ્રહ્મ